સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો અત્યારે અમારે વ્લોગની શરૂઆત થઈ છે। અમારે જવાનું છે દરગાહે। હવે મારે સલામ કરવાની છે દરગાહની, તો અમે અત્યારે સાંજે જશું દરગાહે। સુરૈયાબેન બનાવી રહ્યા છે ખીર બનાવી રહ્યા છે। ઉમનભાઈ અમારા બાજુમાં છે, તો મેં તમને દેખાડું સુરૈયાબેન ખીર બનાવી રહ્યા છે। અહીંયા સુરૈયાબેન બનાવી રહ્યા છે ખીર। તો ખીર બની જાય પછી બનાવી રહ્યા છે ખીર। તો એ ખીર બની જાય પછી ખીર લઈને આપણે જવાનું છે। તો આપણે પણ તૈયાર થઈ જાય, ઉમનભાઈને પણ તૈયાર કરી દઈએ। તો ઉમનભાઈ તૈયાર થઈ જાય, આપણે પણ તૈયાર થઈ જાય, બધા તૈયાર થઈ ને પછી આપણે જઈશું। તો ચાલો ત્યાં સુધી થોડોક બનાવી સનાવી લઈએ, નાહી ધોઈ લઈએ, પછી નિરાતે તમને મળશું। કા ઉમન ના બોલ। સો ગાઈસ અમે થઈ ગયા છીએ અત્યારે રેડી, કેમ કે હું થઈ ગઈ છું, મમ્મી એ થઈ ગયા છે, જાય છે મારાથી વાસેથી। અહીંયા ઉમાન બી રેડી છે અને એની મમ્મી જ ખાલી બાકી છે, કેમ કે અત્યારે ઉમાનની તૈયારી કરી રહ્યા છે, બધી બેગમાં ભરીને લઈ જવાની છે ને એ તૈયારી ઉમાનની। તો એ બધું એ તો આવે તમે લોકો એ તો આવે રાખે, બધું પડ્યું હોય તો કાંઈ સર ઘર છે, નાનું બચ્ચું છે તો બધું આવે, આ લોકો સમજતા નથી। તો અમારા ઉમનભાઈ અહીંયા મસ્ત જમસૂટ પહેર્યું છે। ઓમાનલી હા હા। તો ગાઈસ મસાલા જરૂર કહેજો। અહીંયા મમ્મી પણ રેડી છે, ઓમાન બી રેડી છે, થોડોક ઘણો રેડી થઈ ગયો છે। તો અત્યારે મમ્મી એને લઈને ઊભા છે, કેમ કે રોતો તો એટલે, અને સુરૈયા રેડી થવા ગઈ છે, તો એ રેડી થઈને આવે પછી આપણે જઈએ બેટા જઈએ, ઓ જઈએ મળશું ને, જઈએ। સો ગાઈઝ અહીંયા અમે પહોંચી ગયા છીએ મારા દાદીના ઘરે, કેમ કે અહીંયા જ અમારા કરપીનો છેલ્લો છે, તો અહીંયા પહેલાં અમે સલામ કરાવી। અત્યારે બીજી ફેરી આવશે ત્યારે અમે જ્યાં અમારો મેન છે ને ત્યાં અમે સલામ કરવા જઈશું, અને તે બાદ અમે અહીંયા આવી ગયા છીએ બાબુગોની દરગાહે સલામ દુઆ કરવા। તો અહીંયાથી સલામ દુઆ કરી અને પછી અમે ગયા અમારા રિલેટિવના ઘરે, અહીંયા અમે થોડીક બેઠા। The next morning. સો ગાઈઝ અહીંયા સવારના અમે ઉમાનલીને તડકો ખરાવતા હતા, તો મેં કીધું કે લાવો જરાક એની સાથે વિડીયો બનાવી લઈએ થોડોક ઘણો, કેમ કે થોડાક જ દિવસ છે ઉમાનલી જવાનું છે ઘરે। સો ગાઈઝ અમે હું ને ઉમાનિયા અમે બે સૂતા છીએ, કેમ કે અમને કાંઈ કામ નહીં, અમે વહેલા છીએ। આપણે ઉમાન ભેગી નવરા થઈ જવાના કા? હા હા અમે ઉમાન ભેગી નવરા, ઉમાન ભેગી નવરા। ક્યાં જાઉં? બાબા જાઉં છે? બાબા જાઉં? હલો। સો હેલો ગાઈસ, તો સવારનું કામ બામ કરી નાસ્તા પાણી કરીને બપોરનું જમીને બી અમે તમને અત્યારે મળી રહ્યા છીએ કે સાંજે। તો અત્યારે તસુમા અને એ લોકો હમણાં આવી રહ્યા છે અમારા ઘરે, ઓમાન બાબુ આગળ ને મમ્મી આગળ, તો એ લોકો આવી રહ્યા છે। તો જો બ્લોગ બનશે તો હું ટ્રાય કરીશ બનાવવાનો, બાકી તો તમે અવાજ સાંભળી શકો છો કે ઓમાને મારા ભેગી બોલે છે, હે ને? તને બ્લોગિંગ કરવી છે? તું એ બ્લોગ કરીશ જો મને જોવે છે, બસ તું એ બ્લોગ બનાવીશ। એની ટોપી આંખ આગળ આવી ગઈ હતી, ટોપી આવી ગઈ આંખ આગળ, ઓહો હા। સો ગાઈસ અમાના બીબી પછી વ્લોગિંગ ચાલુ કરશે મોટો થઈને, હમણાં તો નહીં કરી, મોટો થશે ને ત્યારે વ્લોગિંગ ચાલુ કરશે જો। તો ચલો ગાઈસ તો સુમાને આવે પછી મળશું, ત્યાં સુધી રેડી થઈ જાય, યાની કે જે નાવા ધોવાનું બાકી છે તો એ આપણે પતાવી દઈએ આપણું, તે પછી એના પછી આપણે મળશું, એ આવી જાય પછી। સો ગાઈસ મેં તમને કીધું હતું કે અમારા ઘરે આવે છે તસ્લીમા બેન, તો અમારા ઘરે તસ્લીમા બેન આવી ગયા છે। તો આ બેઠા તસ્લીમા બેન અહીંયા છે, આનું નામ હું ભૂલી જાઉં છું ગયા। વાહ દીદી નહીં દીદી વાહ દીદી। મોહમ્મદ ઠીક, મોહમ્મદ તાફીઝ ને અહીંયા છે બેનજીર બેન। તો એમાં શું હસવાનું હતું? બેનજીર બેન શરમાઈ એમાં તો લગનમાં શૂટિંગ એટલે લગનમાં શૂટિંગ જ નથી રાખી, દીદી તો રાખી હાય ગાઈસ કહી દે, હાય ગાઈસ। સો ગાઈસ અમે બધી વાતચીત કરવી પછી મળશું। Much later.
તસ્લીમા બેન ને તાફીસ ને તો શું કહેવાય નામે ભૂલાઈ જાય બેન જાય છે ઘરે એમ નામ ભૂલાઈ જાય છે મારી યાદ શક્તિ ઓછી થઈ ગઈ તો ચાલો એ લોકો જઈ રહ્યા છે ઘરે તો અહીંયા આવી ગયા છે અમારા હુમાયુભાઈ લેવા માટે તો જઈ રહ્યા છે તો શિફાબેન આ કાબા પોટલા બાંધીને જઈ રહ્યા છે અહીંયા જોતો ને જાડું જાડું પહેરાવી દીધું છે નથી જવું મારા ઘરે હું ત્યાં જ રહીશ બોલ બરાબર એ મારું જ ઘર છે ને આમાં લાઈક સબસ્ક્રાઇબ ના થાય બધાય થાય બધુંય થાય તમને ખબર ન પડે તો કોઈ આને લાઈક ના કરતા વિડીયોમાં હું છું એટલે હા તું છો તો સામે એમ કહેવાય કે હું છું તો વધારે કરજો મારી બેનના બ્લોગમાં આવ્યો છું મેં તારે એમ કહેવાય જોતા આંખું કાઢે છે આ ભાઈ ઘરે જ જવું છે મારા ભાઈ ઓ તારી મમ્મી ઘરે જ લઈ જાય છે હો ને જાઓ ચાલો આવજો બાય બાય ટાટા હવે જાને હાલ ને ચાલુ કર ને હવે ચાલુ નથી કરતો પાછો જાઓ હાલો આવજો અલ્લાહ હાફિઝ સો ગાઈસ તસ્લીમા અને એની બેનાજી વયા ગયા છે ઘરે તો હવે અમારે બી એક જગ્યાએ અત્યારે નીકળવાનું છે મીન્સ કે કાલે સવારે નીકળવાનું છે તો હવે અમારે એની તૈયારી કરવાની છે તો થોડી ઘણી તૈયારી કરીને પછી જમી કરીને વેરાસર સૂઈ જાય પછી સવારે મળશું The next morning. સો ગાઈઝ અમે અહીંયા નીકળી ગયા છીએ સવારના વહેલા કેમ કે અમારી ટ્રેન હતી સવારના વહેલી તો અમે લોકો અહીંયા નીકળી ગયા છીએ સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અહીંયા રેલવે સ્ટેશને તો અત્યારે અમે બેઠા છીએ કેમ કે અમારી ટ્રેન લેટ છે તો ટ્રેન છે અમારી 10:30 વાગ્યાની 8 વાગ્યાની હતી પણ 10:30 વાગ્યાની છે તો અમે લોકો અહીંયા બેઠા છીએ મમ્મીને મોકલ્યા છે અમારા ઘરે સ્વેટરની ભૂલાઈ ગઈ છે ને તો એ લેવા ગયા છે તો અમે ઓમાન અલીના ભાઈ ત્યાં ઊભા છીએ ને અમે રમશી ચડા કાં એ જોવે છે બધું કે મને ક્યાં લઈને આવ્યા છે બધા કાં હે ને તો ચાલો ગાઈસ થોડીક વાર પછી તમને મળશું સો ફાઇનલી ગાઈસ અમે આટલી બધી વાટ જોઈને ને અત્યારે અમારી ટ્રેન આવી ગઈ છે સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અને અમે જમી પણ લીધું અત્યારે અમે કરી રહ્યા છીએ આરામ અત્યારે મને મારો અવાજ તમને લોકોને થોડોક ઓછો આવતો છે કેમ કે અત્યારે પંખો ચાલુ છે ઓમાને અહીંયા સૂતો છે ને એટલે અમે થોડીક પંખો ચાલુ રાખ્યો છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો મારી વોઇસમાં તો અત્યારે અમે પહોંચી તો ગયા છીએ મારા માસીના ઘરે છીએ અહીંયા મારા મોટા માસી છે ને એના ઘરે છીએ અમે તો ચાલો થોડીક પછી આરામ કરી પછી તમને મળશું ગાઈઝ મોટા માસી એટલે મારા સમીરા છે ને એના મમ્મી યાની કે સમીરાના ઘરે છું અત્યારે ને સમીરા છે સમીરા ગઈ છે એના સાસરે તો એ તો આજકાલમાં આવશે ત્યાં તો આપણે અહીંયાથી વહી ગયા છીએ તો મેં કીધું કે લાવો તમને લોકોને કહી દઉં તમે લોકો કહેશો કે મોટા માસી કોણ છે મોટા માસી એને કે એ સમીરાના મમ્મી અત્યારે અમે સમીરાના ઘરે છીએ તો ચાલો સો ગાઈસ અહીંયા અમે નીકળી ગયા છીએ તૈયાર થઈને દરગાહે જવા માટે સો હેલો ગાઈસ તો અમે અત્યારે આવ્યા છીએ મારા નાનીના ઘરે યાની કે મારા પહેલાં વ્લોગની જ્યાંથી અમે શરૂઆત કરી હતી ત્યાં અમે અત્યારે આવ્યા છીએ સલામ કરવા તો તમે સલામ દુઆ કરી લઈ પછી અમે તમને જરાક પછી મળશું સો ગાઈસ અહીંયા મારા નાની અને મારા મમ્મી બે જણા ફોટા જોતા હતા કેમ કે મેં ફોટો પાડીને એ લોકોને દીધો હતો ને તો એ લોકો ફોટા જોતા હતા નાની એનો ફોટો જોતા હતા અને મમ્મી એનો ફોટો જોતા હતા તો બે જણા એકબીજાના ફોટા જોતા હતા કે અમે ફોટામાં કેવા લાગીએ છીએ સો ગાઈસ અમે દુઆ સલામ કરી લીધા છે અને સોયાબેન અહીંયા બેઠા છે ઉમરભાઈને લઈને તો અમે લોકો અત્યારે જરાક બેઠા હતા બહાર તો મારા પહેલાં વ્લોગની શરૂઆત અહીંયા દરગાહથી થઈ છે તો આમ પાછું અહીંયા આવું ને તો મને એ બધું યાદ આવે કે મેં જે મારો પહેલો વ્લોગ બનાવ્યો હતો ને હિન્દીમાં બનાવ્યો હતો જે ગુજરાતીમાંય નથી તો આમ થાય કે વ્લોગ બનાવ્યો તો અહીંયાથી ને એ જગ્યાએ આપણે આવીને ઊભા રહી તો આપણે આમ પ્રાઉડ થાય કે વ્લોગ આપણે અહીંયાથી શરૂઆત કરી તો ચાલો ગાઈસ થોડીક વાર અમે આજે બેઠી ને પછી જાશું હેલો ગાઈસ તો અમે લોકો આવી ગયા છીએ ઘરે તો મેં કાંઈ ટ્રેનમાં વિડીયો કે કાંઈ બનાવ્યું જ નથી કેમ કે મારા ફોનમાં થોડુંક ચાર્જિંગ ઓછું હતું
એટલે ઓમાને બોલે છે ભેગો ભેગો તો એટલે મેં કાંઈ બ્લોગમાં બનાવ્યું નથી. તો મેં ડાયરેક્ટ ઘરે આવીને જ મેં સ્ટાર્ટિંગ કરી છે. તો ચલો હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો એન્ડ કમેન્ટ બી કરતા જાજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરી નાખજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પણ હો અને બેલ આઇકન બી દબાવી દેજો. લવ યુ. અલ્લાહ હાફિઝ.